શિક્ષણના સાર્વત્રિકરણનો સંકલ્પ છોટાઉદેપુરમાં પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને સમરસ વિદ્યાસેતુ અભિયાન યોજાયું। છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે શિક્ષણની ગુણવત્તા સુધારણા અને નિપુણ ભારત મિશનના સુચારુ અમલીકરણ અર્થે સમરસ વિદ્યાસેતુ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંખેડા તાલુકાના પીપળસદ સ્થિત બરોડા પબ્લિક સ્કૂલ ખાતે આ કાર્યક્રમ મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે વિદ્યાર્થીઓને પુનઃ શાળામાં પ્રવેશ કરાવનાર શિક્ષકોને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, લોકસભાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ શ્રી ડોક્ટર મુકેશભાઈ રાઠવા અને ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ઉપસ્થિતોને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા અને જયંતિભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમાર, પ્રાયોજના વહીવટદાર શ્રી ઓમકાર શિંદે, જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.કે. પરમાર સહિત અન્ય પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા।